અને ઘઉં વાટવાનું ચાલુ કર્યું પટી છે મુહૂર્ત કર્યું કેવું બોલું મુહૂર્ત ચાલુ કરી છે ગુરુવાર હતો તે અને ગાય જો આ બાદ તો સરપંચે ધૂણો કહીને ઘર ભરી કાઢી છે સરપંચ ધૂણો બધો ઘરમાં જાય છે ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો તો એ બધા મજામાં છે અને ઘણા દિવસે આપણો બ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય કારણ કે બે ચાર દિવસથી આ અઠવાડિયાની અંદર તો ગાઈઝ છે ને ડેલી આપણો બ્લોગ આવતા નથી થોડો ટાઈમનો ઇસ્યુ છે એટલા માટે અને ગાઈઝ થોડી આપણો ભાણાની બાબરી પણ આવી રહી છે તો એ પણ બ્લોગ બનાવવાના છે આપણે બહુ મજા આવવાની છે ગાઈઝ તો આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને બધાને ગુડ મોર્નિંગ તો આપણે હવે ચાય નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ અને ફાઇનલી આજે 8:30 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી લીધું છે ગાઈઝ તો ચલો તમે બધા બને રહેજો આપણે બધા સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ કરી નાખીએ જો અમારો સરપંચ આ બાજુ સરપંચ જો સરપંચ તો ઝાડુ લઈને કચરો બધું સાફ કર્યું છે ને એવું બધું કરીશું બરાબર અને આ બાજુ અમારે પટુને પટી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ બીજી સર હા અમારી ગુડ્ડી તો દૂધ પીએ લે ગુડ મોર્નિંગ સ્કૂલમાં પણ જવાનું છે કે નહીં જવાનું હમણાં નહીં ગાઈ જોન ફરીથી ગયો ફરીથી ગુડ મોર્નિંગ ગયો ના ચાલે ગુડ મોર્નિંગ એ કીધું બેટું એ ભયાન બાબરી છે ભયાની આબાનું છે તારી નહીં ચેગાની તારું છરી હોય એમ હાલે બેટું તૈયારી કરી નાખી બાબની જો ગુડ્ડુ હાલ તૈયારી કરી નાખી જવાની માલ્યો કોમ પાલે છે બધા નહીં તો રેડી થઈ જાવ હાલત બાબરી જવાનું છે એવું કે કાલે જ કહું કાલ છો કાલે જ છે કાલે શનિવાર નહીં કાલે શનિવાર હોય નહીં કાલ છો શનિવાર આજ ગુરુવાર નથી સર આ તો ગુરુવાર થયો આજે ગુરુવાર થયો કાલ પમદાર શુક્રવાર છે કાલે શુક્રવાર શનિવાર પમદાર નહીં ઊંધું આજે ગુરુવાર આજે થયું તો ગાઈઝ ફાઇનલી અમારે 2-3 દિવસમાં ભાણાની બાપરી છે તો બહુ મજા આવવાની છે ગાઈઝ એની હાલ તૈયારી ચાલી રહી છે ગાઈઝ તો ફટાફટ આપણી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજના દિવસની જે પણ મુમેન્ટ છે તમને બતાવવાના છે તો ગાઈઝ કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર બન્યા રહેજો સરપંચ શું કરો જમવામાં બનાવ્યું શું બનાવ્યું મગ મેલે તો શું બનાવવાનું દાળ બનાવવાનું મગનું શાકનો રોટલા એમ બરાબર અને કીધું તાર બેટા ભાઈ બહુ હતા સર લોટ તું બહુ હેડ હા લોટ બધો અને ગાઈઝ આ બાદ તો લુગડો તો હોય પહેલાં ચમ ભેગો કરે લુગડો છોકરો વાળો તો કઈ નાખો એવું છે ગૌતમ જતો ને એમ વાત તો ગાઈઝ 11:30 વાગી ગયા છે ને આપણે જમવાનું રેડી થઈ ગયું છે તો બહાર જમવામાં પડું જમવા બેસી જઈ છે મસ્ત એવું મગનું શાક બનાવી દીધું છે જોઈ લો ગાઈઝ અને આ તો ઘીવાળી રોટલી છે ગાઈઝ શું કહેવું ઘીવાળી વાત છે અને સાસ છે ઘરની બહુ મજા આવવાની છે ગાઈઝ ચલો પહેલાં જમી લઈએ આપણે ગાઈઝ આપણે તો જમી લીધું મસ્ત એવું આવાજ અમારું ગુડ્ડુ જો ગાડીમાં બેસી ગયું શું કહે ગુડ્ડુ તો ગૌતમની ગાડીમાં બેસી ગઈ ગુડ્ડુ અમારે શું કહે બેટા હેડતી નહીં હેડ છે એ રે હેડી લ્યો તો ગાઈઝ ગાડીમાં હેડો કીધું લે રે હેડી હેલો સરપંચ ખાલી હેડો ભાઈ જો તો ખાઈ લો તો ગાઈઝ આ બાજુ તો જો પેલા ચા પી લો પાછું ચા ઠરી ગયો ટોર વળી જાવ પી લેડો ગુડ હાય એવું ચાટી આ લે બેટું આ જો અમે બેટું ખાય છે આપડા ખાયા જો બસ સરપંચ ચા પીવું છે આ દવા તો લઈ લે વચીથી કે એપી છે હજી ગુડ્ડું દૂધ જો ગરમ કર્યું છે આ મોસો પડી લે સાઈડમાં કરો એવું મોસોનો ત્રાસ થઈ ગયો ને ગાય જો આજ તો બધા ઊંઘી ઊંઘીને ઉઠ્યો છે ને હું ચા બા પીવું છું જો બબે રખે બી તો ખેંચી લીધી સબર વધે ને કરો પાછી
હા બંકો રીહોણો છે બંકો જો શું થાય છે શિકાર બંધ ના રેકોર્ડિંગ થઈ જા બંધ ના રેકોર્ડિંગ થઈ જા વપાય તો ગાઈસ અમે આવ્યા છે ખેતરમાં જો આ બધે અગરબત્તી કરી અને ઘઉં વાઢવાનું ચાલુ કર્યું પટી આજે મુહૂર્ત કર્યું કેવું બધું મુહૂર્ત ચાલુ કરી છે ગુરુવાર હતો તે અગરબત્તી કરી કેટલા વાગે વહેલા સાડા પહોંચે ના સોએ હજુ 6 વાગે ચાલુ કરી છે તડકો ના લાગે ને હા આપણા થોડા એટલે રાગ વાટવાના આવું કેવું ગાઈ જો આજ તો ઘઉં સીલ કાઢવો પડશે કે અલગ અલગ સીલ કાઢવું જ પડશે કે તો પછી સમજ બેઠી જાય તો ગાઈ જો અમારે ઘઉં કહી ગયા છે આજે ફાઇનલી આજ મુહૂર્ત કરી નાખીશ મને ઘેર નહીં રવાતું એવું કરે છે એ તાર મમ્મી ઘઉં વટાય ગુડ્ડું જોડો તાર મમ્મી ઘઉં વટાવ હમણાં ઈજા હજુ જી હમણાં તો જો સરપંચ આવી ગયા છે અમારા ખેતરમાં અને ગુડ્ડુને લઈને આવ્યા છે ઘેર નહીં પોતું મારવા દેતી જો સરપંચને ઘેર કોમ કરવા નહીં દેતી એટલે આવી ગઈ ખેતરમાં અમે એકણ એકથી ઘેર મોકલી હતી હા તો તાને એવું કહેવાય નટખટ જો આજે તો ગવાનું મુહૂર્ત કઈ નહીં જો વાઢવાનું અચાનક મુહૂર્ત કર્યું એટલે આ વખત અચાનક વિચાર લીધું બાબરી પછી વાટવાનું ચાલુ કરે છે પણ બાબરી નજીક એટલે 3-4 દાડા વાર છે તા તો બે સારા વટાઈ જાય આજ ગુરુવાર તો ગુરુ શુક્ર શનિ ને રવિ 4 દાડા આપણે વાટીએ ને વાટીએ રીતી બબે શાળા વાટે તો ઓહો એટલે કોઈ ના કરતા તને ચાલુ કરે રાગરાગા સાર વાટી જાઉં કાઢી જાઉં બધું જે વાટે એવું કેવું વાટી તો બાબરી પછી કઢાવવાના થાય ડાયરેક્ટ ખાસો જણો ના કાઢે નાખે વિજય ને બધો ખાસો બધો એટલે ખાસો ને કાઢે જે રૂગાભાઈઓ કાઢી દીધા ને બધાને ગુડુ વાઢો બેટા જોડો વાઢો વસંતભાઈ ને વાઢું છે ચાલો તો વાટી રમ બાબુ વસંતનો ફોન આવ્યો હતો એ વાઢવાનું ચાલુ કરે અન્ના ફાઈને તો પાલી ગઈ એટલે કે ગેગન બાબરી આવતા હતા અરુણા તો પાલી જાય બધા ઘઉં વાટી રહ્યો ગુંગરે પડી જાવ ભૂ મનું કહું જો ગાઈસ અમારે ઓબન કેરી પાડી છે તો સરપંચ લાવશે એટલા ને પગોમાં બતાવો સરપંચ ચેવડી થઈ ગઈ અરે ખાટી આવે ને ખાટી પણ હાલ ચેવડી થઈ ગઈ કહું જો ગાઈસ આપણો આ ઓબાની પાડી છે અરે ઓબાને આપું છું તમે એ તો જ નાની છે હું ખાસી થઈ એવડી સરપંચ એવડી ખાસી થઈ પણ પાડી એક જ હા હેગો પટેલ હું હેગો પાડતો તો ને ખાસી જરી છે ગૌતમ ને ખાવા લાયા હતી તો અમે સરપંચ તો સાટ્યો તો ગાઈસ ફાઇનલી પટુએ જો આજ બાદ તો મુહૂર્ત કરી દીધું છે એટલે 2-3 પાથરા પાડી દીધા છે અને જો આ કહી ગયા છે તો અમારા આગ્રાગ વાટશે અમારા ગુડ્ડુ આ બાદ ફરે છે અને પટુએ ફાઇનલી આ બાદ જો ભેંસ ધોવાની તૈયારી કરી નાખી બરણીને લઈ આવી જઈ છે મુહૂર્ત કરીને ભેંસ ધોવા એટલે પેલો કોને દાવો છે હા અમે રાગરાગી જોડાના આપણે શું હતું એટલે એમ પેલા એમ પેસ જો કાઢો ચા નાખી દો અને પછી રાગરાગ વાટી દો સરપંચ જરો દે જો આસ્તે મળાવજો હા ગુડ્ડુ કર બેટા અલિયા શું લાવે બેટા શું લાવે તું ખોકલાઈશ ગુડ્ડુ અંગાઈ જો અમારા આવાજ છે ગારનો ફૂલ આવી ગયો જો ગારનો ફૂલ આવી ગયો છે આમ ફાઇનલી ગાર ની આગો આવશે
ગાઈ જો હાથ હડાવતો વાગે ને હજી ઘઉં વટાતા હતા મારે અને આ બાજુ ગુડ્ડુ રોવો છે મારે અમે વાટી રહ્યો ઘેર જવાનું છે તાણ તો ગાઈ જો મુહૂર્તમાં તો આટલા વાટ્યા છે 10 પાથરા જેવું પડ્યું ને પડી જશે એટલે વાટવાનું તકલીફ ઓછું ફાવો ના હળો ઘેર જઈએ હડા ઘેર જી જરા ગુડ્ડુ ઘેર પેલા પપ્પીને રોટલો ને એવું ખવડાવી પપ્પી તાતે નહીં ખાના પપ્પી તાતે ખરાનું જેડો દઉં આપણે તો ઘેર આવીએ છીએ અને આ બાદ તો જો સરપંચ 7:30 વાગે લુગડો ધોવું છે અને આ બાજુ જો સબ્જી તો બની જઈ હરગવાની હેગો બનાવી સરપંચ ઓ વાત છે જો ગાઈ તમારે હરગવાની હેગોનું શાક બનાવશે આજ તો પાછું ચલો ગાઈ તને બને રહેજો ગુડ્ડુ આવી જશે ઘેર શું કરી લે શું ખાય કેરી ખાય છે લે छोटी छोटी केरियोनी चटनी बनावो ઓહો હજી તો ગ્રણાગત અને કેરીમાં ચટણી બનાવે कटिंग करी છે લે હું વાત છે પેલું દૂધ ગરમ થાય ઓડી દૂધ ગરમ કરી તો ગાઈ જો આમાં પહેલી સિઝનની પહેલી ચટણી બની રહી છે જેની ચટણીનો પણ સ્વાદ તો લઈ લેવો પડે એવું એમ આવા કાઢી જાવ તો વાટ જોવાની આપણે એવું એમ આ પેલી કાચી ખાય છે ને એ ખાવા દઈએ એટલે રમો તો થોડી વાર અને ગાઈ જો આ બાદ તો સરપંચે ધૂણો ધૂણો કહીને આ ઘર ભરી ગઈ છે સરપંચ ધૂણો બધો ઘરમાં જાય છે ઓહો ગૌતમભાઈ ક્રિકેટ રમીને આયા અમારા ગૌતમભાઈ ક્રિકેટ બનવાનું લે સર હસો હજી તો વાર છે તાહું છે ગાઈ જો અમારે તો છે ને ધૂણો સીધો ઘરમાં બારે બાર હું રોજ આવી જાય સીધો ઘરમાં જ જાય ઓ મોછો બળવા મંડી હું હાલ બહાર આવી ગયો બોલ કદમ થાક લાગે બેટા હા એવું રમવાનું એટલે ક્રિકેટર નહીં બનવાનું અમારે ગૌતમને તાણ જી ખબર હા બીજો ઘર ભરાઈ ગયો અમે એની વાતો કરીએ છીએ તાણ એવું નવા હજી મુહૂર્ત નહીં કરી ના ફાઇનલી 8 વાગી ગયા જમવાના આજ તો લેટ થઈ ગયા કારણ કે શાક બનાવી જો આ બધું સરગવાની સિંગો બની દીધી છે અને પછી જમવા બેસી છે ગૌતમ બધો જમી લીધું ને ગૌતમભાઈ તાવાઈ આવી ગયો ચલો ગાઈસ તને આપણો જમી લઈએ જો ગૌતમ તો ગાઈસ ઊંઘી ગયા છે તાવ આવી ગયો ના ગૌતમ એવું છે ચાલો તને સરપંચ ગુડ નાઇટ સિરિયલ જોઉં છું તું તો ઇન્સ્ટાગ્રામ ઓહો તો ગાઈસ આ વાત તમારું ગુડ્ડુએ પણ ઊંઘી જઈ છે જો તો આખો દાડો થાકી ગયો નહીં તમને નહીં લાગ્યું થાક હા ગવાડે આજ તો લાગ્યું પછી કાલ લાગશે આ તો ખાલી ટેલર હતું પિક્ચર બાકી છે કાલ લાગશે એવું છે ગાઈઝ ફાઇનલી 10:30 વાગી ગયા છે અને આ બાજુ અમારા ખાટલા બાટલા રેડી થઈ ગયા છે ગાઈઝ તો આજનો બ્લોગ તમને ગમ્યો છે ગાઈઝ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળીએ એક નવા બ્લોગ સાથે બધાને જય માતાજી એન્ડ ટેક કેર